નમસ્કાર 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 આવી જાઓ આવી જાઓ આવી જાઓ ચાલો જલ્દી જલ્દી આવી જાઓ ભાઈ ધોરણ 9 5 દાખલા આજે કરવાના છે બધાનું ધ્યાન અહીંયા કોઈની નજર હટવી ન જોઈએ ભાઈ શરૂઆતમાંથી જ કહી દઉં છું ફરી એક વખત કહી દઉં છું અહીં સૂચના જ આપી દઉં હું તમને ધ્યાન અહીં જ ઓનલી ચાલો હવે જો સમલંબ ચતુષ્કોણ ની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય જો સમલંબ ચતુષ્કોણ ની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય તો સાબિત કરો કે તે ચક્રીય છે ઓકે ચક્રીય સાબિત કરવા માટે આપણી પાસે એક જ હથિયાર છે કયું ચક્રીય સાબિત કરવા માટે એક જ હથિયાર છે ને એ છે સામસામેના ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ સામસામેના ખૂણાનો સરવાળો પૂરક હોવો જોઈએ તો સમલંબ ચતુષ્કોણ પહેલા તો કીધો છે એટલે સમલંબ ચતુષ્કોણની આકૃતિ દોરીશ સમલંબ ચતુષ્કોણ એટલે સામસામેની એક જ જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય નામકરણમાં આપણને કઈ કીધું નથી તો આપણે ચલો હવે જે વર્ણન છે આપણે કરી દઈએ અહીં કોણ કોણ સમાંતર છે એબી સમાંતર સીડી છે હવે અહીંયા જોજો બધાનું ધ્યાન અહીંયા એબી સમાંતર સીડી કરી દીધું હવે એક બાજુ એવી લઉં કે જે આ બીસી ને સમાંતર હોય એનું નામ આપી દઉં હું એમ એ એમ સમાંતર બીસી રચતા હવે જુઓ તો આ ચતુષ્કોણ કેવો થઈ ગયો એ બી સી એમ સમાંતર બાજુ થઈ ગયો કારણ કે આ બે સમાંતર છે આ બે સમાંતર છે સાંભળજો મારી વાત બધા મારી વાત સાંભળજો આ બે સમાંતર છે કારણ કે હમણાં દોર્યું અને આ બે સમાંતર છે સામસામે બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણને ખબર છે કે બેટા આ ખૂણો અને આ ખૂણો જો એ બે સરખા થાય બીજું અહીંયા એ આપ્યું છે કે સમાંતર ન હોય તે બાજુ સમાન આપી છે એટલે આ બાજુ ને આ બાજુ બે સમાન આપી હમણાં કરીએ પેલા તો એ જુઓ આ બે ખૂણા સમાન થાય કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેનો ખૂણો સમાન હોય એટલે ખૂણો એએમસી બરાબર ખૂણો એબીસી આ બે બાજુ સમાન છે હવે આને સમાંતર દોરી છે તો આ સમાન જ થાય કારણ કે આ બે સમાન હોય અને સમાંતર બાજુ ઓલરેડી સમાન થાય જોજો એડી બરાબર બીસી આપેલ છે તથા એમ સમાંતર બીસી હોવાથી ત્રણે ત્રણ એક બાજુ સરખી થઈ જાય એડી બરાબર બીસી બરાબર એમ થાય હવે આ જોજો બધાનું ધ્યાન અહીંયા આ બે સમાન છે એટલે આ ખૂણો ના ખૂણો બે સમાન થાય કારણ કે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય
સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય માટે ખૂણો એડીએમ અને એએમડી ચાલો આ બે ખૂણાનો શું સંબંધ છે એ બે ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180 સાંભળજો મારી વાત કેમ રૈખિક જોડ વેરી ગુડ એક્સિલન્ટ હવે ખાલી કાંઈ નથી કરવાનું એએમડી ની જગ્યાએ સાંભળજો બધાનું ધ્યાન અહીંયા એએમડી એની જગ્યાએ હું એડીએમ મૂકી શકું એએમડી એની જગ્યાએ હું એડીએમ મૂકું આને આપું સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 3 સમીકરણ 1 અને 2 ની કિંમત 3 માં મૂકતા તો એએમડી ની જગ્યાએ હું એડીએમ મૂક દઉં જોજો એએમસી ની જગ્યાએ હું એબીસી મૂક દઉં બરાબર 180 અંડરલાઈન કરી દો એટલે તમને વધારે આઈડિયા આવે એએમડી એની જગ્યાએ એડીએમ મૂક્યા એએમસી એની જગ્યાએ મેં એબીસી મૂક્યા હવે જુઓ તો એડીએમ લખું કે એડીસી લખું બે એક જ થાય એડીએમ લખું કે એડીસી લખું તો એડીસી અને એબીસી સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થઈ ગયો 180 મતલબ આ ચતુષ્કોણ કેવો થઈ ગયો ચક્રીય ચતુષ્કોણ હાલો અને પછી તો આ બેયનો હામેનો 180 થવાનું હોય નહીં તો ઓબ્વિયસ વાત છે ઓબ્વિયસ કારણ કે 4 4 નો 308 થાય એમાં આ બે 180 રોકીને બેઠા હોય તો આ બે કેવા થઈ જાય ઓટોમેટિકલી 180 થઈ જાય બેનો સરવાળો હાલો ફટાફટ સમજી લો આ બે બાજુ સરખી આપી છે મેં આને સમાંતર એએમ દોરી એનો મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીએમ બન્યું એટલે સામસામેની બાજુ સમાન થાય એટલે બીસી એએમ અને એડી એ ત્રણે બાજુ અંદરો અંદર સરખી થાય બીજું આ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીએમ બન્યો તો સામસામેના ખૂણા સરખા થાય ઠીક છે આ બે ત્રિકોણ છે સમજવી બાજુ એડીએમ કેવો બન્યો સમજવી બાજુ ત્રિકોણ બન્યો તો સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય એટલે આ બે ખૂણા સમાન થયા ઠીક છે હવે આ બે વચ્ચેનો સંબંધ કેવો તો કે રૈખિક જોડ ઠીક છે ઈ બેને રિપ્લેસ કરી દીધા એટલે સામસામેના ખૂણાનો સરવાળો 180 આવ્યો એનો મતલબ કે ઈ પૂરક છે ને પૂરક હોય તો ચક્રીય ચતુષ્કોણ હોય બે વર્તુળો એકબીજાને બે બિંદુઓ બી અને સી માં છેદે છે આખી વાત સમજજો આ બી અને સી માં છેદે છે બી માંથી પસાર થતા બે રેખાખંડ એબીડી બી માંથી પસાર થતો રેખાખંડ એબીડી એટલે અને પીબીક્યુ એટલે વર્તુળોના અનુક્રમે એડીપીક્યુ માં છેદે છે એ ડી અને પી અને ક્યુ માં છેદે છે ઠીક છે સાબિત કરો કે એસીપી અને ક્યુસીડી એ સી પી એટલે આ ક્યુ સી ડી ઓકે આ હાલો જો બધાને ધ્યાન અહીંયા આવો નજર છે ને બારીક બનાવો બાજ જેવી નજર બનાવો
જોજો કઈ રીતે બાજ જેવી નજર બનાવવાનું કહું છું, બધાનું ધ્યાન અહીંયા. જો આપણને એસીપી, ઓકે, આ જીવા એપી લઈ લો અને જીવા ડીક્યુ લઈ લો. કલર બીજો લઈ લો. એપી જીવા અને ડીક્યુ જીવા. તો એપી જીવા માટે પીબીએ અને પીસીએ એ બે સરખા થાય. એક જ જીવા દ્વારા એક જ વૃત્તખંડના ખૂણાઓ સમાન હોય તો આ એપી, પીબીએ, પીસીએ. જીવા એપી અને ડીક્યુ રચતા. એ રચી દીધી. હાલો, ખૂણો પીબીએ બરાબર ખૂણો પીસીએ. એ જ રીતે જીવા ડીક્યુ દ્વારા, જો બધા ધ્યાન અહીંયા હવે, ડીબીક્યુ અને ડીસીક્યુ. એ જ રીતે ચાલો, ડીબીક્યુ અને ડીસીક્યુ એક જ વૃત્તખંડના ખૂણા. સિમ્પલ. હવે આ બેનો કઈ સંબંધ દેખાય છે? આમ છોકડી મારે જો આમ ઝૂમ ઝૂમ ઝૂમ, એટલે આ બે ખૂણા સરખા થવાના. ફરી એક વખત આ બે ખૂણા સરખા થાય ભાઈ, અભિકોણ બને. જો અભિકોણ બને. જો ભાઈ અભિકોણ, 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 અભિકોણ ભાઈ, અભિકોણ. ચાલો હવે ક્યાંથી? આકૃતિ પરથી. ખૂણો પીબીએ બરાબર ખૂણો ડીબીક્યુ. કેમ? અભિકોણ. હાલો, હા સર. ચાલો તો ભાઈ પીબીએ અને ડીબીક્યુ ડાબી બાજુ સરખી છે. જિગ્નેશ પટેલ વધારાની કમેન્ટ નથી જોઈતી મારે. ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખી થાય. પરિણામ 3 ને આધારે યાર. પરિણામ 3 ને આધારે 1 અને 2 ને સરખાવતા. હાલો સરખાઈ દો. ડાબી બાજુ સરખી છે તો ખૂણો પીસીએ બરાબર ખૂણો ડીસીક્યુ, પીસીએ ડીસીક્યુ થઈ ગયું. એસીપી ક્યુસીડી.
સિમ્પલ. એક જ વૃત્તખંડના બે ખૂણાનો કન્સેપ્ટ લગાડ્યો ને પછી અભિકોણ લગાડ્યો ને પાછો હરખાઈ દીધો. ખતમ કહાની ભાઈ, ખતમ કહાની, કહાની ખતમ. જો ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તેવી રીતે વર્તુળો દોરેલા હોય, જો સાંભળજો, ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તેવી રીતે વર્તુળો દોરેલા હોય તો સાબિત કરો કે આ વર્તુળોનું એક છેદ બિંદુ ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલા છે. ઓકે, એક, બે, ચાલો હવે આનો વ્યાસ કરવાનો છે. બે બાજુ વ્યાસ છે. હા, એક આ. તો ત્રીજી બાજુ છે ને એને આપણે ત્રીજી બાજુ પર એક છેદ બિંદુ આવ્યું છે એવું કહેવાનું છે. એટલે આ જે બિંદુ છે ને એ ત્રીજી બાજુ પર આવ્યું છે એવું સાબિત કરવાનું છે. તો આ એ, બી, સી અને ડી. સાંભળજો બધાનું ધ્યાન અહીંયા. પેલા હું વર્તુળ ઓ કેન્દ્રિત, O1, O2. O1 કેન્દ્રિત વર્તુળનો વ્યાસ AB. નામ કોઈ પણ અપાયો? અને O2 કેન્દ્રિત વર્તુળનો વ્યાસ AC છે. હવે સાંભળજો, જો ભાઈ આ વ્યાસ છે, મેં તમને બહુ પહેલા શીખવું હતું કે વ્યાસ હોય, વ્યાસ હે દીકરા, વ્યાસ હોય, સાંભળજો, વ્યાસ એ વર્તુળના કોઈ પણ બિંદુ પાસે કેટલાનો ખૂણો બનાવે? વ્યાસ હોય એ વર્તુળના કોઈ પણ બિંદુ પર કેટલાનો ખૂણો બનાવે? ઓ ભાઈ, વ્યાસ વર્તુળના કોઈ પણ બિંદુ પર, ઓ ભાઈ આ વ્યાસ છે તો કોઈ પણ બિંદુ પર કેટલાનો બનાવે? 90. 90. વ્યાસ કેન્દ્ર આગળ 180 નો બનાવે. અહીંયા તો એનો અડધો હોય. હાલો, તો આ જુઓ, આ વ્યાસ AB છે. એ કોઈ પણ બિંદુ, અરે યાર શિટ, ચાલો હવે જુઓ, અહીંયા વ્યાસ AB છે, આ D બિંદુ આગળ 90 નો ખૂણો બનાવશે. વ્યાસ AC છે, એ આ ADC પણ કેટલાનો બનાવશે? 90 નો. ચાલો અહીં
ચાલો તો સમીકરણ 1 અને 2 ને હું સેવ કરી લઉં. હું સેવ આવડી જાય. સરવાળો 1 અને 2, 1 અને 2 નો સરવાળો કરતા જુઓ તો ખૂણો એડીબી વત્તા ખૂણો એડીસી 90 પ્લસ 90 ખૂણો એડીબી વત્તા એડીસી બરાબર 180. હવે એડીબી ને એડીસી કયા સંબંધમાં છે જુઓ તો. એડીબી અને એડીસી કયા સંબંધમાં છે? રેખિક જોડ. હા કેમ? તો કે બેન સરવાળો 180 થયો. મતલબ કે એડીસી આને શું કહે ખબર? સમરેખતા. એક રેખા પર છે એમ. સમરેખતા એક રેખા પર છે. એડીસી એ એક જ રેખા પર છે. મતલબ કે સાબિત જ કરવાનું હતું કે ડી છે એ ત્રીજી બાજુ પર આવેલું હોય. સોરી, હા બીડીસી. ઓકે 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 ઓકે. હા લ્યો ને બીબી. થેન્ક યુ ભાઈ ધ્યાન દોરવા બદલ. બીડીસી. હા બીડીસી બીડીસી બીડીસી. પણ સમજાણો કન્સેપ્ટ સમજાણો ભાઈ. એકદમ સિમ્પલ છે. એકદમ સિમ્પલ એકદમ સિમ્પલ. ઘણી જગ્યાએ કેન્સલ કરી નાખ્યા બેટા. 8 ની આકૃતિ ફરીથી સમજાવો ને. ક્યાં ભાઈ 8 ની દાખલી ફરીથી સમજાવો? હું 8 ની આકૃતિ આખો દાખલો 2 વાર સમજાવ્યો તો ભાઈ. કોણ છે આ? આખો દાખલો 2 વાર સમજાવ્યો હતો કે સમલંબ ચતુષ્કોણ એબીસીડી છે. એમાં એબી અને ડીસી સમાંતર છે. એમાં આ બે બાજુ સમાન આપી છે. કેમ? જો સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન છે. એટલે કે એડી અને બીસી બે સમાન આપેલી છે. હવે મેં આ જે બાજુ બીસી છે એને સમાંતર એમ લીધો. હવે ઈ બે સમાંતર લીધો. આ બે સમાંતર હતા. સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસી એમ બન્યું. સામસામેની બાજુ સમાન થાય એટલે એમ અને બીસી સમાન થાય. હવે એમ અને બીસી સમાન થાય ને બીસી અને એડી સરખા હતા એટલે એકબીજાને સમાન હોય એ બાજુઓ પરસ્પર પણ સમાન હોય. એકબીજાને સમાન હોય એવી વસ્તુઓ પરસ્પર સમાન હોય. ચેપ્ટર નંબર 5. એટલે કે પરસ્પર પણ સમાન એડીબીસી એમ ત્રણે સરખા થઈ ગયા. મોજા. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો. આ ખૂણો ના ખૂણો બે સરખા. એએમસી અને એબીસી આ ખૂણા બે સરખા. હાલો આ બે ખૂણા સરખા. ઓકે. આ બે ખૂણા સરખા કેમ? સમજવી બાજુ ત્રિકોણ બન્યો. સમાન બાજુની સામેના ખૂણા સરખા થાય. આ બે ખૂણા સરખા. ઓકે. આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ઓકે. 180 થાય તો હવે રિપ્લેસ કરી દઉં. સમીકરણ 1 2 3 ની 2 ની કિંમત 3 માં મૂકી દો એટલે થઈ જાય. આ બે નો સરવાળો 180 થઈ જાય એટલે ચક્રીય ખતમ. હાલો રેડી? કર્ણ એસી હોય તેવા બે કાટકોણ ત્રિકોણ એબીસી અને એડીસી છે. સાબિત કરો કે સીએડી બરાબર સીબીડી. ઓકે. કર્ણ એસી હોય બે કાટકોણ ત્રિકોણ એબીસી અને એડીસી તમને યાદ હોય ને તો આપણે એક ઊંધો પ્રમેય ભણ્યા હતા. જોયા મંસૂરી બેટા. હવે એ રેકોર્ડિંગ જોઈ લેજે બેટા. હ દીકરા જોયા? રેકોર્ડિંગ આવી જશે, અવેલેબલ થઈ જશે. બહુ સિમ્પલ છે. એ રેકોર્ડિંગ જોઈ લેજે બેટા. આપણે એક વસ્તુ એવી શીખ્યા હતા કે કોઈ એક બાજુની એક જ સમતલ પર આવેલા કોઈ બે બિંદુએ જો ખૂણાઓ સમાન હોય તો તે ચારેય બિંદુઓ ચક્રીય હોય. જો તમને ન હોય યાદ તો કરાઈ દઉં.
જો બે બિંદુઓને જોડતો રેખાખંડ ને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણાઓ આંતરે, આ બે ખૂણા સમાન હોય તો એ ચારેય બિંદુ એક જ વર્તુળ પર આવેલા હોય. બે બિંદુઓને જોડતા રેખાખંડની એક જ બાજુએ આવેલા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા વૃત્તીય બિંદુઓ કહેવાય. વૃત્તીય. કર્ણ એસી ની એક જ બાજુએ આવેલા બે બિંદુઓ બી અને ડી ને સમાન ખૂણા અંતરે છે માટે બિંદુઓ એ બી સી અને ડી વૃત્તીય બિંદુઓ છે. કેવા? માટે ચતુષ્કોણ એબીસીડી કેવો છે? ચક્રીય ચતુષ્કોણ છે. કેવો છે? ઓકે, ચક્રીય ચતુષ્કોણ કીધો છે. જોજો, સાંભળજો. એનો મતલબ કે આ ચક્રીય ચતુષ્કોણ છે. રાઠોડ ઉર્મિલા નિરાયત રાખો બેટા. ધારી લ્યો એવો ચક્રીય ચતુષ્કોણ છે. ધારી લ્યો. કારણ કે બિંદુઓ ઉપરથી વર્તુળ બનાવવું થોડુંક મારા માટે ટફ છે, એટલે ધારી લ્યો એવું. ઈ ચક્રીય છે. બીજું, ધારી લો. બીજું, આ 90 નો ખૂણો બનાવે મતલબ એસી શું હોય? કયો તો. આ વર્તુળના બીજા બિંદુ આગળ 90 નો ખૂણો બનાવે તો આ એસી શું હોય? કોઈ મને કહેશે? એસી શું હોય? અરે વ્યાસ હોય. 180 તો ઠીક છે, પણ એસી શું હોય? વ્યાસ હોય. બે જ મિનિટો છોકરો. હાલો. ચાલો, સરસ, વેરી ગુડ ઠાકોર અલ્પેશ. વૃત્તીય આવે ચતુષ્કોણ એબીસીડી. હા, વૃત્તીય એટલે ચારેય બિંદુઓ વૃત્તીય છે તો એબીસીડી ચક્રીય ચતુષ્કોણ કહેવાય. નરહરી હેત બેટા, આ એસી છે એ અન્ય બિંદુ આગળ 90 નો ખૂણો આંતરે તો એસી શું બને? વ્યાસ બને. કારણ કે આપણે હેત વ્યાસ એવું કહેતા કે આ વ્યાસ છે એ અન્ય બિંદુ આગળ 90 નો ખૂણો આંતરે. હવે જો 90 નો ખૂણો આંતરે તો એ વ્યાસ છે. હેત વ્યાસ, તને વ્યાસ સમજાણું? વ્યાસ એ વ્યાસ. તને વ્યાસ વિશે માહિતી આપી, સોરી, વ્યાસ વિશે માહિતી આવી, સમજાણી? વ્યાસ ઓ વ્યાસ. હાલો, તો એસી વ્યાસ હોય તો કામ થઈ જાય. સાંભળો. અથવા જો કે તમારે એસી વ્યાસ છે એ ન લેવું હોય તોય કઈ વાંધો નહીં. હાલો, આ એક કામ કરીએ. આને કાઢી નાખો. એસી વ્યાસ છે. CAD આપણે સાબિત શું કરવાનું છે? CAD અને CB, હા,
તો તમારે એક કામ કરો, આ ન લખવું હોય તો વાંધો નહીં, આપણે વ્યાસની કાંઈ જરૂર નથી. હાલો આ ભૂલી જ જાઓ, આની શું જરૂર છે, રહેવા દો. તમને એમ થાય કે સાહેબ આ લોજિક જ ન થકાવું. ઇન શોર્ટ આપણને એ તો ખબર પડી ગઈ ને કે એબીસીડી ચક્રીય ચતુષ્કોણ, એ તો આપણને ખબર પડી ગઈ. હાલો ઠીક છે. તો આ જે ડીસી જીવા છે, ડીસી શું થઈ? જીવા. એનાથી ડીએસી લો અને સી એ ડી અને સી બી ડી એક જ જીવા દ્વારા, એક જ જીવા દ્વારા જીવા ડીસી દ્વારા એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય માટે સીએડી બરાબર સીબીડી. દાખલો જ પૂરો થઈ ગયો. દાખલો જ પૂરો થઈ ગયો. પાઠ નથી પૂરો બેટા. આદિત્ય રૂકો જરા, સબર કરો. સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ છે. સક્રિય કેવો? સક્રિય. સમાંતર બાજુ ચતુષ્કોણ. આપણે સાબિત કેવો કરવાનો છે? સાંભળજો. સાબિત કેવો? લંબચોરસ કરવાનો છે ને, એટલે અગાઉથી જ હું લંબચોરસ દોર નાખું. સાબિત કેવો કરવાનો છે? લંબચોરસ. ઓકે, અહીં ચતુષ્કોણ એબીસીડી એ ચક્રીય છે, સાંભળજો, અને સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, ચક્રીય હોય, ચક્રીય હોય એ તો હાવ હેલું, સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. અને બીજું સમાંતર બાજુ હોય તો સામસામેના ખૂણા સરખા હોય. ચક્રીય હોય તો બેયના નિયમ લગાડી દેવાના, ચક્રીયને લગાડી દેવાના અને સમાંતર બાજુને લગાડી દેવાના. તો લગાડી દઈએ, હાલો લગાડો દઈએ. એ લગાડો ભાઈ, કે ચક્રીય હોવાથી ખૂણો એ બરાબર નહીં, સોરી, ખૂણો એ વત્તા બરાબર 180. ચક્રીય હોવાથી બરાબર 180. ઠાકોર અલ્પેશ ખાલી આકૃતિ જ દોરી, નિયમ તો બધા લગાડો છો, નિરાયત રાખ, રૂકો જરા, સબર કરો. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી ખૂણો એ બરાબર ખૂણો ડી, સોરી સી, ડી નહીં સી. હા, સામ સામેનો ભાઈ, મને ભૂલાઈ ગયું ભાઈ. હાલો ને, લ્યો, હાલો ને ભાઈ, સી લ્યો ને ભાઈ, સી સામ સામે. ઓકે, તો આના આપું 1, આના આપું 2. પરિણામ હું? તો કે પરિણામ 2 ની કિંમત 1 માં મૂકતા. તો જ્યાં સી છે ને ત્યાં એ મૂકી દો. જ્યાં સી છે ને એ મૂકી દો, કારણ કે બે હરખા જ થાય. તો 2 વખત ખૂણો એ બરાબર 180.
ખૂણો એ બરાબર 90, કારણ કે 180 ભાગ્યા 2 થાય. મતલબ આ 90 નો થયો. યાદ કરો તો લંબચોરસની વ્યાખ્યા. ગાવ યાદ કરો તો લંબચોરસની વ્યાખ્યા કે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એને લંબચોરસ કહે ભાઈ. ચાલો, હા તો ચાલે ને. ઠાકોર અલ્પેશ, વ્યાખ્યા શું છે ભાઈ? પટેલ નવઢા. બેટા એ સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે હો. સેકન્ડ સેમમાં પહેલા ચેપ્ટર, બીજા ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર નું શું ગુણભારી હોય એ આપણે નક્કી ન કરવાનું, સ્કૂલના ઉપર હોય. એનું કોઈ ફિક્સ ફોર્મેટ હજી નથી આપતું બોર્ડ, બરાબર. આને પછી હેરોનનું સૂત્ર યસ ચાલુ કરવાના છે આવતીકાલે. એક જ સૂત્ર, થોડાક એવા દાખલા, લલુપબુ ચેપ્ટર, ઈજી બીજી ચેપ્ટર, પછી આવે પૃષ્ઠફળ ઘનફળ. ઈ નાનું કરી નાખ્યું 8 સ્વાધ્યાયમાંથી. હા, રવિવારે હશે બેટા, 12 વાગે લેક્ચર ગોઠવો ને. ગઈકાલે હું મતલબ મજા નહોતી એટલે એ લેક્ચર તમ તારે મેં એક્સ્ટ્રા ગોઠવો. તમને નુકસાની નહીં જવા દઉં ભાઈ, હું તમને નહીં જાય નુકસાની. હેરોનનું સૂત્ર હાર્ડ છે. હાલો, 3 લેક્ચર પછી કહેજો મને. 3 લેક્ચર પૂરા થઈ જાય ને પછી કહેજો મને કે હાર્ડ છે કે ઈઝી છે. એટલે એનાથી હેલું એ કે ચેપ્ટર નથી. બરાબર. ચલો, આ સાથે આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. પાછા આપણે આવતીકાલે મળીએ છીએ. બાય બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. જય ગણિત.